સ્કૂલની ફી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ પણ હજી સ્કૂલની ફી ભરેલ નથી. સ્કૂલમાં સાહેબ આવે કે કોને ફી બાકી, આપણું નામ બોલે, ક્લાસ વસાડે, આપણને ઊભા કરે. પપ્પાને કામ ચાલતું જ નથી તો ફી ક્યાંથી ભરે? ઘરે પણ હું ન કહી શકું કે ફી ભરવાની સાહેબે કીધી છે. ઘણી વાર તો હું ઘરે પણ ન કહું કે ફી ભરવાનું કીધું એમ. કઈ રીતના સ્કૂલમાં કેટલીક વખતો તમને ઊભા કરવામાં આવ્યા? પરીક્ષા આવે એટલે દર વખતે ઊભા કરે, કારણ કે 12માની પરીક્ષા ઘણી એક્ઝામો આવે વારા ઘડીએ. કારણ કે દર શનિવારે આવે, અમુક બીજી સ્કૂલમાં પરીક્ષા દેવા જવાનું થાય ત્યારે ઊભા કરે કે ફી હોય તો જ તમને રસીદ આપશે, એમ પરીક્ષા દેવા મળશે. કેવું લાગતું હતું જ્યારે કે આખા ક્લાસ વચ્ચે આપણને ઊભા કરે. અને શું હવે 12માની તમે પરીક્ષા આપી દીધી, પરીક્ષા ઓલ ટિકિટ આપતી વખતે કંઈક કીધેલું હતું? હા, ઓલ ટિકિટ મને આખા ક્લાસને આપી દીધી જેને ફી ભરાઈ ગઈ. મારે બાકી હતી, મને પરીક્ષા દેવાની હતી ને આગલા દિવસે ફોન આવ્યો તું લઈ જાવ. અમને સાહેબને કીધું હતું પૈસા આવશે તારે દઈ દેવું. સાહેબ કે વાંધો નહીં.